નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 4ની અંદર વિષય છે ગુજરાતી, એમાં પૂરક વાચન। પૂરક વાચનની અંદર પાઠ નંબર 2 કસ્તુરબા। તો કસ્તુરબાને તો વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ જ છીએ કે કોણ છે, બરાબર? આપણે બધા ઓળખીએ જ છીએ। કસ્તુરબા કોણ છે? ગાંધીજીના ધર્મપત્ની, બરાબર? ચલો ત્યારે આપણે પહેલાં થોડું ગાંધીજી વિશે જોઈએ। તો આ છે આપણા ગાંધીજી છે, બરાબર? અને તેમનું આખું નામ શું છે? મોહનદાસ કરમચંદ ગાંધી, બરાબર? તો મહાત્મા તરીકે જાણીતા આ ગાંધીજી ખૂબ જ પ્રતિભા સંપન્ન નેતા હતા અને તેમને અંગ્રેજો પાસેથી દુનિયાના આશ્ચર્યચકિત રહી જાય તેવી રીતે ભારત દેશની આઝાદી અપાવી હતી અને તેમની અહિંસક ચળવળની નીતિએ ફક્ત રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી પ્રભાવ પાડ્યો હતો અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાનાયક આ ગાંધીજી વિશ્વના રાષ્ટ્રપિતાનું માન પણ પામ્યા છે। તો આ વિદ્યાર્થી મિત્રો કોણ છે? આપણા ગાંધીજી। તો વિદ્યાર્થીઓ બાજુમાં જુઓ કોનો ફોટો છે? કસ્તુરબા। કસ્તુરબા કોણ છે જાણો છો? તો ગાંધીજીના ધર્મપત્ની છે, જેના વિશે આજે આપણે આ પાઠમાં આપણે શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે। તો તેમના પત્ની કસ્તુરબાનો એટલે ગાંધીજીના ધર્મપત્ની જે કસ્તુરબા છે એમનો જન્મ ઈસવીસન 1869 એપ્રિલ મહિનાની અંદર પોરબંદરમાં થયો હતો અને તેમના લગ્ન 13 વર્ષની નાની ઉંમરમાં ગાંધીજી સાથે થયા હતા। ક્યારે થયા હતા? 13 વર્ષની ઉંમરે જ કસ્તુરબાના લગ્ન ગાંધીજી સાથે થઈ ગયા હતા। લગ્ન સમયે કસ્તુરબાને અક્ષર જ્ઞાન ન હતું, પરંતુ ગાંધીજીના પ્રેમાગ્રહના લીધે અક્ષર જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું। કસ્તુરબા શું હતા? જ્યારે લગ્ન કર્યા ત્યારે અક્ષર જ્ઞાન એટલે કે લખતા વાંચતા આવડતું ન હતું, પરંતુ ગાંધીજીના ખૂબ જ આગ્રહના લીધે શું કર્યું? એમને અક્ષર જ્ઞાન પણ એટલે કે લખતા વાંચતા શીખ્યા અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ ખભે ખભો મિલાવીને કામ કર્યું। કોના જોડે? ગાંધીજી જે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ કરતા હતા એમાં એમનો સંપૂર્ણ સાથ આપ્યો ને આ રીતે ગાંધીજીના સફળ જીવનમાં કસ્તુરબાનો શું ખૂબ જ મોટો હાથ હતો। તો ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે હવે આ મહાન કસ્તુરબા વિશે અભ્યાસ કરીએ, બરાબર? તો પાઠનું શ્રવણ અને સમજૂતી છે, બરાબર? અહીંયા તો ગાંધીજીને આપણે બાપુના વાલસોયા નામથી ઓળખીએ છીએ। આ છે પાઠનું શ્રવણ અને સમજૂતી, બરાબર? બાજુમાં ફોટો છે, કોણ છે? કસ્તુરબા છે। તો ગાંધીજીને આપણે બાપુના વાલસોયા નામથી યાદ કરીએ છીએ। તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા, જ્યારે કસ્તુરબાનું આવે એમનું નામ શું હતું? આમ તો કસ્તુર, બરાબર? બા કેમ કહીએ છીએ? કારણ કે ગાંધીજીને આપણે શું કહીએ છીએ? બાપુજી, અને એમને વાલથી બધા શું કહેતા હતા? અમારા બા, એટલે એમને શું કહેવા લાગ્યા બધા? કસ્તુરબા। તો અમારા બા વો ઉદ્ધાર ઉમળકા સાથે નીકળે છે ને ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો। બાનો ફાળો જેવો તેવો ન હતો, કારણ કે એમને સંપૂર્ણ જ્યારે ગાંધીજીએ અહિંસાની જે ચળવળ ચલાવી જ્યારે અંગ્રેજો સામે, ત્યારે એમને પૂરેપૂરો સાથ ગાંધીજીને આપ્યો હતો। તો તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો। તો કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869 એપ્રિલ માસમાં થયો હતો અને પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું। શું હતું? એમનો જન્મ ક્યારે થયો હતો? પોરબંદરની અંદર એપ્રિલ મહિનાની અંદર 1869માં, બરાબર? અને એમનું પિતાનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું। નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયું। મેં તમને કહ્યું કે નાની ઉંમર એટલે કેટલા વર્ષના હતા ત્યારે? કસ્તુરબા ફક્ત 13 વર્ષના જ હતા ત્યારે એમના લગ્ન ગાંધીજી સાથે થયા હતા। ત્યારબાદ બહુ જ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર, એટલે શું હતું? જ્યારે લગ્ન કર્યા ત્યારે તો એમને પોતાને અક્ષર જ્ઞાન એટલે કે પોતાને ભણતા
એટલે લખતા વાંચતા નહોતું આવડતું, પરંતુ લગ્ન થયા બાદ ગાંધીજીએ આગ્રહ કર્યો અને એમને લખતા વાંચતા શીખ્યા. એટલે બહુ ઓછું ભણેલા પણ ખૂબ જ જાણકાર હતા. સમજુ અને સુશીલ, ગાંધીજીની નાની મોટી બધી જ વાતમાં તેમને સાથ આપી બધી જ લડતોને હંમેશા મોખરે રહેતા. એટલે ગાંધીજી જે પણ બી કાર્ય કરતા રાષ્ટ્રીય, બરાબર, એની અંદર રાષ્ટ્રીય પ્રવૃત્તિઓની અંદર એ ખભે ખભો મિલાવીને એમને સાથ આપ્યો હતો અને બધા જ કામની અંદર એ પોતે આગેવાની સંભાળતા નહીં. એની શરૂઆત થઈ આફ્રિકાથી. આ બધા કામની શરૂઆત ક્યાંથી થઈ? આફ્રિકાથી, બરાબર. અને આફ્રિકાથી ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. આફ્રિકા જ્યારે ગાંધીજી વકીલાતનું ભણીને ત્યાં વકીલાતનું પોતાનું કરતા હતા વકીલાત, ત્યારે શું ગોરા કાળાનો ખૂબ જ ભેદ હતો અને એના માટે થઈને ત્યાંથી જે એમને સત્યાગ્રહ માટેની એટલે કે આ ભેદ મિટાવવાની લડત શરૂ કરી અને એમાં સ્ત્રીઓને જોડાવાનું વિચાર્યું અને કસ્તુરબાએ પહેલ કરી. હવે આ જે લડત ચાલતી હતી એની અંદર એમણે શું હતું કે પુરુષો તો કરે છે, પરંતુ આ લડતની અંદર હવે સ્ત્રીઓ પણ જોડાય અને એવું વિચાર્યું અને કસ્તુરબાએ એની પહેલ કરી. આ નાનું સૂનું પગલું ન હતું અને બા તો જેલમાં તો ગયા, પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની શું કર્યું? ના પાડી દીધી. બા આ સત્યાગ્રહની લડત માટે શું કર્યું? જેલ પણ ગયા, પરંતુ ત્યાં બીજાના હાથનું રાંધેલું ખાવાની એમને શું કરી દીધી? સ્પષ્ટ ના પાડી દીધી. જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે. એટલે કે મને ફળ એટલે કે ફ્રૂટ કહીએ છીએ ને આપણે, સફરજન એવું મળશે તો હું ખાઈશ, પણ હું કોઈનું હાથનું રાંધેલું તો નહીં જ ખાવું, ભલે ને મારો દેહ પડી જાય. એટલે કે દેહ પડવો એટલે કે મારું મૃત્યુ થાય એમ. એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાને જણાવ્યો. નિશ્ચય એટલે કે એમનો દ્રઢ એક નિશ્ચય હતો જે એમને શું કર્યું? સત્તાવાળાને જણાવ્યો. એ જેલ સત્તાવાળા મક્કમ રહ્યા, એટલે કે જેલના જે સત્તાવાળા હતા એ પણ સામે મક્કમ રહ્યા. અને હવે સાબરમતી આશ્રમ, જ્યાં ગાંધીજી રહેતા હતા વિદ્યાર્થી મિત્રો, કે સાબરમતી આશ્રમ, બરાબર. તો થોડું આપણે ચલો સાબરમતી આશ્રમ વિશે જાણીએ. તો સાબરમતી આશ્રમ અમદાવાદ શહેરના ક્યાં આવેલો છે? સાબરમતી નદીના કિનારે આવેલો છે, બરાબર. જ્યારે ગાંધીજીની આ સત્યાગ્રહની લડત ચાલતી હતી ત્યારે ગાંધીજીએ જ્યાં એક પોતાની ઝૂંપડી જેવું બનાવ્યું હતું, બરાબર, જ્યાંથી એમને સત્યાગ્રહની લડત ચાલુ કરી હતી, એ આ આશ્રમ છે, જ્યાં એ અત્યારે હાલ ક્યાં સ્થાપિત છે? અમદાવાદના સાબરમતી કિનારે, બરાબર. જ્યાં સાબરમતી નદી જાય છે એના કિનારે આ આશ્રમ આવેલો છે, જ્યાંથી કસ્તુરબા અને ગાંધીજીએ સત્યાગ્રહની લડત ચાલુ કરી. અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી વિદ્યાર્થી મિત્રો? ઈસવીસન 1917માં. આશ્રમની સ્થાપના ક્યારે થઈ? 1917માં. ને ગાંધીજીએ આ આશ્રમની સ્થાપના કરી હતી. ને આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી છે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો કે જે પહેલું ચિત્ર છે એની અંદર એ શું છે? ગાંધી આશ્રમ છે. તો અત્યારે હાલ પણ એની જાળવણી એવી રીતે જ રાખવામાં આવે છે. અને અનેક જે વિદેશીઓ છે એ પણ આ આશ્રમની મુલાકાત પણ લે છે ને અહીંયા ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી છે. ને આ ચિત્રમાં તમે ગાંધી આશ્રમ અને એમની જે જૂની ચીજ વસ્તુઓ છે, એમનો રેંટિયો છે, એમની ગાદી છે, એ આપણે આ જોઈ શકીએ છીએ. તો પાઠની અંદર આપવામાં આવેલા છે અને તો તે અહીં આપણે જોઈ શકીએ છીએ. પાઠની અંદર પણ તમે જુઓ છો કે આ ચિત્રો આપેલા છે. ગાંધીજી જેનાથી રેંટિયો જે સૂતર કાઢતા હતા એ રેંટિયો છે, ત્યાં કઈ ગાદી ઉપર ક્યાં બેસીને કામ કરતા હતા તે પણ આપેલું છે. અને તે વખતે ત્યાં આશ્રમના માણસો, હવે આપણે જોઈએ એક પ્રસંગ અહીંયા કે એ આશ્રમની અંદર જ્યારે કામ કરતા હતા, જ્યારે સત્યાગ્રહની લડત ચાલતી હતી ત્યારે અમુક મજૂરો ત્યાં કામ કરવા આવતા હતા. એની આપણે એક નાનકડો એક પ્રસંગ છે જે આ પાઠની અંદર, એના વિશે આપણે ચર્ચા કરીએ, બરાબર. તો તે વખતે ત્યાં આશ્રમમાં ઘણા માણસો સિવાય કોઈ વસ્તી ન હતી. આશ્રમોમાં માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ 2-3 જ આશ્રમથી થોડેક દૂર
એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. બરાબર. તો શું હતું, તે વખતે ત્યાં આશ્રમમાં માણસો સિવાય કોઈ વસ્તી હતી નહીં ને મકાન પણ કેટલા હતા, 2-3. જો આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો શું કરતા હતા, આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ શું થયું કે ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને શું કર્યું, ત્યાંથી ભાગી ગયા. આથી મજૂરો શું થઈ ગયું, ગભરાઈ ગયા અને કામ કરવાની શું કરી, આનાકાની કરવા લાગ્યા. હવે ગાંધીજીએ આશ્રમમાં લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું. એટલે કે ગાંધીજીએ શું કીધું કે આશ્રમની અંદર જે લોકો કાર્ય કરતા હતા, જે એ લોકોને શું કીધું કે તમે લોકો હવે આ કામ સંભાળી લો. અને બાએ બાપુજીના બોલ ઉપાડી દીધા. બાએ શું કર્યું, જ્યારે ગાંધીજીએ આ નિર્ણય કર્યો ત્યારે શું કર્યું, બાપુજીના એ બોલ ઉપાડી લીધા અને પોતે ડરામની જગ્યાએ બા ગયા અને બાને શું કામ આપવાનું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. હવે બા પોતે પણ ત્યાં આવી ડરામની જગ્યા હતી, છતાં પણ બા ત્યાં કામ કરવા માટે ગયા. પરંતુ શું હતા, એ તો ગાંધીજીના ધર્મપત્ની હતા. એટલે વ્યવસ્થાપકને એવું થયું કે હું બાને શું કામ આપીશ, એવી એને મૂંઝવણ થવા માંડી. કેમ કામ નથી બતાવતા? બાએ કહ્યું, કેમ મને કામ નથી બતાવતા? તો ગાયો માટે ગવાર નથી બરડવાના? કેમ ગાયો માટે ગવાર નથી બરડવાના? અને તમે ઘંટીનો કબજો લઈ લીધો. અને તેમણે શું કર્યો, ઘંટીનો કબજો લઈ લીધો. એટલે કે પોતે ઘંટીની અંદર ગાયો માટે ગવાર ભરડવા બેસી ગયા. અને નાનકડા અને નાજુક બાને દળતા જોઈ સૌને ભારે ઉત્સાહ આવ્યો ને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. હવે બાપુજી સેવાગ્રામ હતા ને બા મરોલી ગયા હતા. ક્યાં ગયા હતા? બાપુજી સેવાગ્રામ હતા અને બા ક્યાં ગયા હતા? મરોલી નામના એક ગામે ગયા હતા. ત્યાંની આવવાના હતા. જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. બરાબર. બાનો સ્વભાવ કેવો હતો જોજો વિદ્યાર્થી મિત્રો, કે બા એ સવાર ત્યાંથી આવવાના હતા ને હવે એ ગાડીમાં એ આવી શક્યા નહીં. તે ટાપટીવેલી ગાડી સુરતથી આવતી હતી. ક્યાંથી આવતી હતી ટાપટીવેલી ગાડી? સુરતથી આવતી હતી. એટલે બાએ સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેન બાપુજીને સાંજે પૂછ્યું. બા જ્યારે સવારે આવ્યા નહીં ત્યારે બાને મળવા માટે એક બહેન આવી હતી. તો એને બાપુજીને સાંજે પૂછ્યું કે બા અત્યારની ગાડીમાં તો આવશે ને? હવે બા અત્યારની ગાડીમાં તો આવવાના છે ને? ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો કે સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવવા માટે શું થાય, પૈસાનો ખર્ચ વધુ કરવો પડે એવું હતું. તો પેલી બહેનનો સવાલ સાંભળતા બાપુજીએ કહ્યું, જો બા પૈસાદારના બા હશે, એટલે એવું કર્યું, સાંજની ગાડી મુંબઈથી આવતી હતી એટલે શું થતું હતું, એમાં પૈસાનો ખર્ચ વધારે થતો હતો. એટલે પેલી બહેનનો સવાલ સાંભળતા બાપુજીએ કહી દીધું કે જો પૈસાદારોના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપટીવેલીમાં સવારે આવશે. ક્યારે આવશે? ટાપટીવેલી નામની જે ગાડી આવે છે એની અંદર સવારે આવશે. અને ખરેખર બા બીજા દિવસે સવારે જ આવ્યા ને સૌને લાગ્યું કે બા સાચે સાચ ગરીબોના બા છે. બરાબર. તો આવા આપણા બા બાપુજીના જીવનસાથી હતા અને તેમના અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતા. હવે 1942ની જ્યારે હિન્દ છોડોની લડત થઈ ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે બાપુજી સાથે કોણ પૂનાના આગા ખાન મહેલમાં એક કેદી બનીને ગયા હતા. 1942ની અંદર હિન્દ છોડોની જ્યારે લડત થઈ એ વખત બાપુજી સાથે પૂનાની જેલની અંદર પણ આગા ખાન જે મહેલ હતો એ મહેલમાં એક કેદી બનીને પણ ગાંધીજી સાથે ગયા હતા. અને ત્યાં 22મી ફેબ્રુઆરી અને ઈસવીસન 1944ના રોજ એમના દેહ પડ્યો. એટલે કે 22મી ફેબ્રુઆરી અને ઈસવીસન 1944ની અંદર કસ્તુરબા મૃત્યુ પામ્યા. અને આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ હતો આપણો કસ્તુરબાનો પરિચય. તો અહીંયા સુધી તમને પાઠમાં સંપૂર્ણ અભ્યાસની ખબર પડી હશે. બરાબર.
નમસ્તે. જય સ્વામિનારાયણ.